May I come in, sir? Yes, please come in, please. Please take your seat. Okay, what is your code? Sir, A255. A255. Okay. Now introduce yourself. Sir, my code is A255. Sir, મેં મારું બેચલર વિશ્વકર્મા કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી 2019માં પાસ આઉટ કર્યું છે. હાલમાં હું સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર કરી રહી છું જીટીયુમાંથી. મારી હોબીમાં સર મને ખોખો રમવું ગમે છે અને બેડમિન્ટન રમવું ગમે છે. ખોખો માટે હું એકવાર સ્ટેટ લેવલ પર કોમ્પિટિશન આપી ચૂકી છું અને બેડમિન્ટન માટે એકવાર ડિસ્ટ્રિક્ટ લેવલ પર કોમ્પિટિશન આપી ચૂકી છું. In master in 2019 pass out, so you are in third semester? Yes, sir. Semester 3. Yes, sir. Okay. Your selection would be in roads and building department or irrigation department? Sir, R&B department. Okay, fine. GS. Yeah, GES, right? So you must be aware of some basics about road construction and Yes. intersections and Yes, how sir. many intersections are there? સર એટ ગ્રેટ મતલબ અલગ અલગ લેવલ પર હોય ઇન્ટરસેક્શન હોઈ શકે અને લેવલ પરના ઇન્ટરસેક્શન હોઈ શકે. At grade and બેજ હોય છે. at level, okay. અચ્છા અને એમાં ચેનલાઇઝ અનચેનલાઇઝડ વગેરે હોય છે કંઈ? હા સર, ચેનલાઇઝ અનચેનલાઇઝ રોટરી ઇન્ટરસેક્શન હોઈ શકે. ઓકે, રોડના ઘણા મેન્ટેનન્સના પ્રોબ્લેમ થતા હોય છે, ફેલ્યોરના. તે એમાં એક રટિંગ કંઈક હોય છે, એ શું હોય છે? રટિંગ કેમ થતું હોય છે? સર, રટિંગ વ્હીલ લોડને લીધે પ્રેશર વધારે લાગે રોડ ઉપર. એના લીધે ઉપરનો જે વિયરિંગ કોટ છે એમાં ક્રેક્સના ચાન્સીસ વધે છે. એના લીધે એ લેયર આખું નીકળી જાય છે ત્યાંથી અને એને રટિંગ કહેવાય. નહીં, નીકળી જવાનું કારણ એટલે ડિફરન્ટ રીઝન્સ હશે ને એના? સર, લોડિંગ કેપેસિટી મતલબ લોડ વધારે આવતો હોય રોડ ઉપર. મોર દેન ધ કેપેસિટી ઓફ રોડ, યસ સર. ઇટ્સ કેરિંગ કેપેસિટી. ઓકે. As you mentioned that you have some achievements in Kho-Kho. યસ સર. So it is purely, Badminton also. but why I am emphasizing on Kho-Kho? Because it's purely coordination of team. યસ સર. Otherwise you cannot survive. યસ સર. તો એમાં ખોખોના જે કંઈ કોર્ડિનેશન કરવું આ છે તે એમાં એનો ઉપયોગ તમારા કામમાં જ્યારે જશો એકચ્યુઅલ સાઇટ ઉપર કે જે જવાબદારી મળશે તો તમારી ટીમ સાથે તમે કેવી રીતે એને કોર્ડિનેટ કરશો? એને સર, ખોખોમાં હું મારી ટીમની કેપ્ટન હતી. તો સર, જ્યારે બધા મતલબ બેસવાનો વારો હોય તો એમાં એક મિનિટ સર. શાંતિથી. ના, બી કામ. બેટર યુ સ્વિચ ટુ યોર એકચ્યુઅલ પ્રોફેશનલ ફિલ્ડ. ઓકે. હા સર, એમાં બધાની સાથે કોઓર્ડિનેશનથી તમારે તો જ તમારી ગેમ તમારી આગળ વધી શકશે, તો જ તમે જીતી શકશો. જો તમે એવું રાખશો કે મારે જ કમ્પ્લીટ કરવું છે કામ, તો એકલા તો તમારાથી કંઈ કમ્પ્લીટ થવાનું નથી. તો તમારે ટીમને સાથે લઈને જ ચાલવી પડશે, બધાને ફાળો આપવો પડશે. એવું નહીં કે હું કેપ્ટન છું તો બધું અચીવમેન્ટ મતલબ જેનું રિસ્પોન્સિબિલિટી બધું એનું હું જ લઈ લઉં. એટલે બધાને હું સાથે રાખીને ચાલીશ. And are you confident that you will get the crack the interview? સર, હા સર, Okay, you deserve it. કરી શકીશ સર. હા. વોટ ઇઝ એસબીસી? સોઇલ બિયરિંગ કેપેસિટી. યસ. હવે તમે ફિલ્ડ ઉપર એન્જિનિયર છો, એક્ઝિક્યુશન કરવાનું છે તમારે. સ્ટ્રક્ચર ડિઝાઇન કરી છે સીડીઓએ, સેન્ટ્રલ ડિઝાઇન સ્ટ્રક્ચર ડિઝાઇન કરી છે. એના એટલે એઝ્યુમ કર્યું છે લોડ એસબીસી છે 15 ટન પર મીટર સ્ક્વેર, 150 કિલોમીટર. હા. એ એણે એઝ્યુમ કર્યો છે. હવે તમારી પાસે તમે ફાઉન્ડેશન લેવલે પહોંચી ગયા છો,
એસબીસી તમે માપશો તો કયા ટેસ્ટથી માપશો? સોઇલ બિયરિંગ કેપેસિટી હવે મેઝર તમે કરવા. ફિલ્ડ ઉપર ફાઉન્ડેશન લેવલે પહોંચી ગયા છો, અચ્છા, ફાઉન્ડેશન ખોદાઈ લેવલ. ગયું છે. હવે તમારે એસબીસી ફિલ્ડ ઉપર એણે એઝ્યુમ કરી છે એટલી આવે છે કે ઓછી આવે છે નક્કી કરવું છે, તો કયો ટેસ્ટ કરશો? સર, પ્લેટ લોડ ટેસ્ટ. યસ, વેરી ગુડ. પ્લેટ લોડ ટેસ્ટ કરશો. પછી તમારી એસબીસી ધારો કે એણે જે એઝ્યુમ કરી છે એના કરતાં ઓછી આવી તો તમે શું કરશો? કન્સ્ટ્રક્શન ચાલુ કરશો કે બીજું કંઈ કરવું પડશે? ના સર, ત્યાં ઇન્સ્પેક્શન કરવું પડશે ફરીથી. ફરીથી શેના માટે? તમારું ઓછું આવી ગયું ટેસ્ટ, એસબીસી એસબીસી તો નાખી ગયું, પછી શું કરવાનું? હા, તો સર શું કરવું પડશે? સોઇલ ઇમ્પ્રુવમેન્ટ કરવું પડશે સોઇલ ત્યાં. ઇમ્પ્રુવમેન્ટ કરશો. આ સોઇલ ઇમ્પ્રુવમેન્ટ ધારો કે નથી થયું ઓકે, તો તમે શું કરશો? સોઇલ ઇમ્પ્રુવમેન્ટ નથી થયું, એની ચેન્જ ઇન ડિઝાઇન. હા, નથી સર, થયું. ફાઉન્ડેશન ડિઝાઇન ચેન્જ કરી શકીએ. યસ, ફાઉન્ડેશન ડિઝાઇન ચેન્જ કરી શકીએ, વધારે ડેપ્થ સુધી જઈ શકીએ, અથવા તો રીડિઝાઇન કરીને બેડ Yes, sir. એવું કંઈ કરવું પડશે ને? તો સિમ્પલ તમે કેવી રીતે ફૂટિંગની કરશો? તમે જગ્યાએ જાતે કરશો કે યુ વિલ એપ્રોચ ટુ સીડીઓ? સર, સીડીઓનો અપ્રોચ કરવો યસ, પડશે. વેરી ગુડ. સીડીઓને એપ્રોચ કરવો પડશે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન QC એન્ડ QA? યુ ડુ નો QC? વોટ ઇઝ QC એન્ડ વોટ ઇઝ QA? QC એન્ડ QA. ક્વોલિટી કંટ્રોલ And quality હા, assurance. એશ્યોરન્સ. યસ સર. Do you understand that? યસ સર. What is the difference between QC and QA? ક્વોલિટી એશ્યોરન્સ એ એક એની અંદર એક બ્રાન્ચ, એની અંદર સબ ટોપિક કહી શકાય કે ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી એશ્યોરન્સમાં ડિઝાઇન પર્સપેક્ટિવ, મટીરિયલ ટેસ્ટિંગ પર્સપેક્ટિવ, પછી મતલબ એની અંદર ઓવરઓલ બધી જ જે તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે એ બધું જ ક્વોલિટી એટલે એશ્યોરન્સમાં. હું જુદું કહું છું. ક્વોલિટી એશ્યોરન્સ છે એનું ધ્યાન કોણ રાખશે અને ક્વોલિટી કંટ્રોલનું ધ્યાન કોણ રાખશે? ઓકે સર. ક્વોલિટી કંટ્રોલ સાઇટ એન્જિનિયર, જે ત્યાં અસિસ્ટન્ટ એન્જિનિયર કે જે બી હશે એને એનું ધ્યાન રાખવાનું રહેશે, અને ક્વોલિટી એશ્યોરન્સ એના હાયર લેવલ પર કરવામાં આવશે. ક્વોલિટી એશ્યોરન્સ એવું નથી. ક્વોલિટી એશ્યોરન્સ ઇઝ વન ક્લોઝ અને ઇટ ઇઝ ટુ બી ક્વોલિટી એશ્યોરન્સ ઇઝ ડિસાઇડેડ બાય ધ કોન્ટ્રાક્ટર. ઓકે સર. ટેન્ડરમાં ક્લોઝ. ટેન્ડરનો ક્લોઝ છે અને આપણા સરદાર સરોવર નિગમો છે, જ્યારે ઇરિગેશન ડિપાર્ટમેન્ટનો ક્વોલિટી એશ્યોરન્સ નથી, ક્વોલિટી કંટ્રોલ છે. ઓકે સર. એનો ડિફરન્સ છે. એશ્યોરન્સ તો એણે આપવાનું. એશ્યોરન્સ એણે આપવાનું, જે પ્રોડક્ટ કરે છે I will એ maintain પ્રોડક્ટ. the quality. હા, અને ક્વોલિટી એનો. quality clause પણ છે. એટલે ક્વોલિટી એશ્યોરન્સ છે ને એમાં વધારે ટેસ્ટિંગ હોય, ક્વોલિટી કંટ્રોલમાં ઓછા ટેસ્ટિંગ હોય, ફ્રીક્વન્સી ઓછી થઈ જાય. ઓકે સર. પછી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સુપર પેસેજ એન્ડ એક્વેડક્ટ? સુપર પેસેજ એન્ડ એક્વેડક્ટ. હા, શું ડિફરન્સ છે બે સ્ટ્રક્ચરમાં? એક્વેડક્ટમાં કેનાલનું બેડ લેવલ કેનાલ રિવરની ઉપરથી ફ્લો થતી હશે, જ્યારે સુપર પેસેજમાં રિવર કેનાલની ઉપરથી ફ્લો થશે. સરસ. તો એમાં કેનાલ સાયફન બની જાય તો હા, કેનાલ ધારો કે સાયફન બની ગઈ. કેનાલ- ના, કેનાલ નહીં, એ કેનાલ ઉપરથી પસાર થાય છે. એટલે ધારો કે રિવર સાયફન બની ગઈ તો એનું નામ શું થશે? સ્ટ્રક્ચરનું નામ શું બદલાશે? એક્વેડક્ટમાંથી શું નામ બદલાશે? ઉપર એક્વેડક્ટ છે, હા. નીચે નીચે Inverted નીચે રિવર siphon. છે, Inverted. નીચે રિવર છે, એ તો છે જ. હા. બરાબર. હવે પણ કયો છે ને, ફ્રી બોર્ડ નથી મળતું, હા. રિવરમાં ફ્લો વધી ગયો. હમ. બરાબર, તો સ્ટ્રક્ચરનું ટાઈપ બદલાઈ જશે. હા સર. બેડ લેવલથી હા. હા. એનું શું કહેવાશે? ઇન્વર્ટેડ સાયફન. ઇન્વર્ટેડ એવો નહીં શબ્દ વાપરતા આપણે. એવું નથી વાપરતા. સુપર પેસેજ ક્લિયર હોય તો સુપર પેસેજ. હા. ઓબ્સ્ટ્રક્શન. સાયફન એક્વેડક્ટ સાયફન એક્વેડક્ટ. કહીશું, સાયફન એક્વેડક્ટ હા, કહીશું સર. આપણે. એક્વેડક્ટ મીન્સ ઉપર કેનાલ જ છે. હા. એક્વેડક્ટ એટલે કેનાલ ઉપર જ છે. ઓકે સર. You are pursuing your master in structural engineering. Hmm? In Ahmedabad, we have two multi-story buildings. ઓકે સર. Assume both 10-story height. One building is having all column sizes 300 by 300 square column. Another is having 450 by 450 columns, all. Both 10-story. Plan configuration is same. So, which building is more stiff for earthquake point of view? સર 450 by 450. That is more stiff યસ સર. than natural period of vibration. Comparatively, both building 1 અને 2 નો કોનો વધારે હોય, ઓછો હોય,
સર Natural period. 450 બાય 450 વાળાનો જ એનો નેચરલ પીરિયડ ટાઈમ પીરિયડ √m બાય કે. હા તો સર એનો ટાઈમ પીરિયડ ઓછો હશે 450 બાય 450 નો, અને 300 બાય 300 નો ટાઈમ પીરિયડ વધારે હશે. Means if building is stiffer, time period reduced. યસ સર. Okay. Then same question related to what is PGA? પીક ગ્રાઉન્ડ એક્સેલરેશન. PGA, peak ground acceleration. યસ સર. Okay. ફર્ધર વધારે ડિટેલમાં PGA ઉપર સર અર્થક્વિકને લીધે મેક્સિમમ ગ્રાઉન્ડ એક્સેલરેશન શું કેટલું થશે એ મળે છે આપણને. નોર્મલ વોટ ઇઝ અ વેલ્યુ, કેટલી હોય PGA વેલ્યુ નોર્મલી કેટલી હોય? સર ઝોન ઉપર ડિપેન્ડ કરે. અમદાવાદમાં આપણે કોઈક બિલ્ડિંગ કરવું છે, PGA કેટલો આપણે લઈએ? સર 0.24. 0.24 એ કેવી રીતે PGA 0.24? 0.24 ફેક્ટર બોલે છે. હા સર એ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઝોન ફેક્ટર. Z જે ફેક્ટર છે એ વસ્તુ અલગ છે, PGA અલગ છે. યુ નો અવર સરદાર સરોવર ડેમ, યસ સર. it has been designed for certain PGA value. PGA 6.5 PGA, 6.5 or 7 ગ્રાઉન્ડ એક્સેલરેશન માટે. first of all 0.6 PGA, 0.6 G PGA. PGA ને હંમેશા 0.6 G 0.5 ગ્રેવિટીના સંદર્ભમાં બતાવે. યસ સર. તો 0.6 G એટલો PGA છે, તો એનો મિનિંગ શું 0.6 G નો? સર ગ્રેવિટેશનલ ફોર્સના 0.6% જેટલું એક્સેલરેશન લાગશે. મને તો નહીં સમજાયું. 0.6% તો બહુ ઓછું થયું. 0.6% ની 0.6 ટાઈમ્સ. યસ સર. સપોઝ યુ હેવ અ બિલ્ડિંગ 1000 kilonewton weight, ઓકે. 1000 kilonewton weight. હવે 0.6 G નો એક્સેલરેશન લાગે છે, આવે છે, હા, તો એ બિલ્ડિંગ ઉપર લેટરલ ફોર્સ કેટલો પ્રોડ્યુસ થાય? સર એના માસ m ઇન્ટુ g મતલબ માસ ને વેઇટ તરીકે લઈ લો અત્યારે આપણે. ઓકે. કેટલો કીધો સર તમે? 0.6 G બિલ્ડિંગનું વેઇટ 1000 kilonewton 1000 એટલે 600 જેટલો લેટરલ ફોર્સ. લેટરલ ફોર્સ એટલે આવે. જેટલો એક્સેલરેશન હોય 0.6 G તો 60% જેટલો લેટરલ ફોર્સ લાગે. 0.20 હોય તો 20% જેટલો ફોર્સ લાગે. સરદાર સરોવર ઇઝ ડિઝાઇન્ડ એઝ પર માય નોલેજ ઇઝ 0.125 G, ઓકે. 0.125 G, અને એને કન્વર્ઝન કરીએ છીએ તો અરાઉન્ડ 7.5 રિક્ટર સ્કેલ જેટલો થાય. If water table rises below ground level, water table rises, okay, then how the stresses in soil changes, effective stress? ઇફેક્ટિવ સ્ટ્રેસમાં Water table rise થાય છે. રાઇઝ થાય તો ઇફેક્ટિવ સ્ટ્રેસમાં ઘટાડો થશે. How? સર ઇફેક્ટિવ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સ્ટ્રેસ માઇનસ પોર વોટર પ્રેશર. તો સર ગ્રાઉન્ડ લેવલ મતલબ સર ગ્રાઉન્ડ લેવલની ઉપર વોટર ટેબલમાં વધારો થાય છે કે સોઇલની અંદરના? First of all, you clarify if water is above ground level, then it is not called a water table. ઓકે. હા સર. Water table is always યસ below સર. ground. હા તો સર પોર વોટર પ્રેશરમાં વધારો થાય જેના લીધે ઇફેક્ટિવ સ્ટ્રેસ ઘટી જશે. Okay, then one more thing related that in a reservoir, if reservoir level is rising, reservoir water level is rising, Okay. then what will be the રિઝર્વોયર change? વોટર લેવલ ઓર વોટર ટેબલ લેવલ સર? Reservoir water level. ઓકે ઓકે. નર્મદા ડેમમાં પાણીનું લેવલ વધારે વધે છે. છે, Yes, sir. તો ડેમના જે બેડ લેવલ ઉપર જે સ્ટ્રેસ છે, ઇફેક્ટિવ સ્ટ્રેસ શું થશે? વધે ઘટે? ના સર એનાથી કોઈ ફરક નહીં પડે. So if water level rises, no change in stress. યસ સર. But ground water table rises, there is change in stress. so why not change at bed level? સર જેટલું પ્રેશર વોટર પ્રેશર જે લાગશે Sigma dash is equal to sigma minus u. યસ સર. સિગ્મા જેટલો વધે એટલો જ u વધશે. So સર સિગ્મા બી વધશે. હા એટલે તો સામે u એટલો જ વધે, so therefore net difference is 0, એટલે સેમ રહે છે. One more, do you know જે વસ્તુની અત્યારે બહુ ધીરે ધીરે ડેવલપમેન્ટ થયું છે, that is called civil engineering trend, બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ.
એના વિશે કંઈ પણ આઈડિયા છે? બિલ્ડિંગ ઇન્ફોર્મેશન બહુ જ એ વસ્તુની ડિમાન્ડ છે. યુરોપિયન કન્ટ્રીઝ તો અત્યારે ટોટલી એના પર વર્ક કરે છે. બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ. ના સર, શું છે આ મને concept? આઈડિયા નથી સર. મોટો ટોપિક છે બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ. રોડ પ્લાન ક્યારે કરવામાં આવ્યો? 1927 સર, મને મારા ખ્યાલથી 1947માં લખનઉ સેકન્ડ 20 years પ્લાન હતો, એ લખનઉ પ્લાન હતો. નહીં, થર્ડ અચ્છા, 2081 to 2001. ઓકે સર, તો મને આઈડિયા નથી. એનીવેઝ 20 years પ્લાન. થર્ડ 20-year પ્લાન. થર્ડ 20. ઓકે, સેકન્ડ ઇઝ મુંબઈ. આપણે એક્સિડન્ટ્સ રોડ્સ પર થતા હોય છે, એમાં મેજોરિટી એક્સિડન્ટ્સ કયા ટાઈપના રોડ્સ પર થતા હોય છે? મેજોરિટી એક્સિડન્ટ. એક્સિડન્ટ્સ એક્સિડન્ટ્સ કયા ટાઈપના રોડ, મતલબ? એટલે નેશનલ હાઈવે પર, સ્ટેટ હાઈવે પર કે? ઓકે, મોસ્ટલી સર નેશનલ હાઈવે પર એક્સિડન્ટના ચાન્સીસ હોય. કોન્ટ્રીબ્યુશન વધારે. રીઝન કારણ કે સર ત્યાં હાઈ સ્પીડ વ્હીકલ છે, સ્પીડ વધારે હશે વ્હીકલની. તો નેશનલ હાઈવે પર વધારે હોય ને સ્પીડ? હા સર. સ્ટેટ પણ અધર વે રાઉન્ડ જો આપણે કહીએ તો કોન્ટ્રીબ્યુશન ઓફ સ્ટેટ હાઈવેનું જે છે એ મેજર છે 3% અને આનું છે 2%, અને ટોટલ એક્સિડન્ટ્સના 60% શેરિંગ આ બે રોડમાં જ થતું હોય છે, જે અરાઉન્ડ 77,000 in a year. It is a figure of 2015 from there. So સ્ટેટ હાઈવેઝનું થવાનું કારણ શું હોય? કંઈ આઈડિયા છે કે આ તો હવે થઈ વાત સ્ટેટ હાઈવેનું કોન્ટ્રીબ્યુશન નેશનલ સ્ટેટ વધારે હાઈવેમાં વધારે થાય છે, હા. એનું રીઝન જીઓમેટ્રિક ડિઝાઇન હોઈ શકે. That is one of the reason. Yes, correct. યસ સર. પછી સર સ્ટેટ હાઈવેની ડિઝાઇન સ્પીડ નેશનલ હાઈવેની ડિઝાઇન સ્પીડ કરતાં ઓછી હોય છે, પણ ટેન્ડન્સી સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે બંને પર મતલબ સેમ સ્પીડથી વ્હીકલ જતા હોય છે. તો એને લીધે બી સર એ ડિઝાઇન નથી કરવામાં આવ્યું એટલા સ્પીડ માટે, અને એક્સિડન્ટ થઈ રહ્યા છે. Now it is allowed સૌથી મોટું કારણ તો લેન્થ ઓફ સ્ટેટ હાઈવે વધારે છે નેશનલ હાઈવે. લેન્થ ઓફ એક ખરું, એ મોટા મોટું કારણ. અને બીજું એટલે જે અધર કેટેગરીના રોડ્સ છે, MDR, ODR, VR, એ ઇન્ટરસેક્શન્સ બહુ આવતા હોય છે. દોઝ આર નોટ પ્રોપરલી ડિઝાઇન્ડ એન્ડ આર નોટ ગાર્ડેડ. ઇટ સિગ્નલ્ડ નથી, એટલે એક એક્સિડન્ટ્સ વધારે એટલે થાય. નેશનલ હાઈવેઝ આર વેરી મચ રિસ્ટ્રિક્ટેડ વિથ સર્ટન નોર્મ્સ, કે એક્સેસ અને એક્ઝિટ રિસ્ટ્રિક્ટ કરી નાખી છે. સર્વિસ રોડ કમ્પલસરી છે બોથ સાઇડ્સ, એટલે દેટ ઇઝ ધ રીઝન. ઓકે, અધરવાઇઝ યુ નો બિટ ઓફ ધીસ રોડ્સ. સર, Just one last question. In Saurashtra region, we have in certain region salinity ingress problem. Saurashtra. So basically, what are the causes of salinity ingress and how it can be remedied? સર સેલિનિટી ઇન્ગ્રેસ એક સોલ્ટ સી વોટર ગ્રાઉન્ડ ટેબલમાં એક્વિફેરમાં પહોંચીને મતલબ પાણીને ખારું કરી દે છે. એનું મેઇન રીઝન એ હોઈ શકે કે અનકન્ટ્રોલ્ડ ઇરિગેશન. Uncontrolled irrigation, canal irrigation? સર નો સર, ફિલ્ડ પર જે પાણી બોરવેલ વેલ બનાવીને જે Well irrigation. યસ સર, વેલ ઇરિગેશન એક એ હોઈ શકે. પછી સર રેઇનફોલ એટલો ના થતો હોય એટલે ગ્રાઉન્ડ Lack of વોટર ટેબલ. rainfall, that is also reason. યસ સર. બીજું રીઝન સર Okay, so many reasons, but now some remedies to control intrusion, યસ સર, રિમેડીઝમાં સર particularly in Bhavnagar and that region. This problem is severe. બનાયા Kutch, Bhavnagar, Jamnagar. શું બનાવી શકાય? આપણે સ્ટ્રક્ચર હોય છે, એ સ્ટ્રક્ચરનું નામ શું? સર ટાઇડલ કંટ્રોલ સ્ટ્રક્ચર હોય છે, જે મતલબ દરિયા કિનારે બનાવવામાં આવે કે જેથી જે ટાઇડ આપણે Walls. હા ટાઇડલ વોલ્સ એ But below ground, some certain, because intrusion Yes, sir, underground. બંધારા કહેવાય? Bandhara. હા બંધારા કહેવાય. ચેક ડેમ્સ બનાવવામાં. બંધારા. ઓકે, બંધારા. નામ બંધારા છે.
અને અંદર કટઆઉટ ટ્રેન્ચ પ્રોવાઈડ કરવાની હોય છે. ચેક ડેમથી કેવી રીતે આપણે સી વોટર ઇન્ટ્રુઝન રોકી શકીએ? ચેક ડેમ યુઝફુલ થાય? ચેક ડેમ સર વોટર સ્ટોર કરે તો સર એ વોટર અલ્ટિમેટલી ગ્રાઉન્ડમાં ચેક કન્ટ્રીબ્યુટ. ડેમ વિલ રેઝ ધ ગ્રાઉન્ડ વોટર ટેબલ, સો અલ્ટિમેટલી સી વોટર ઇન્ટ્રુઝન રોકી શકાય. દેટ ઇઝ ઓલ્સો વન ઓપ્શન. ઓકે, Anyway. nice. So we have interaction with you and we have listed some points. You just wait 2 minutes, then we will give you some Thank you, feedback. sir. Okay? Okay. ઓવરઓલ તો કોઈ એવી મેજર કોમેન્ટ નથી ફોર યુ. ઓલ પોઈન્ટ્સ ગુડ, એક્સલન્ટ પોઈન્ટ છે. વી ઓબ્ઝર્વ 1 or 2 ટાઈમ્સ કે થોડું તને આમ કંઈક કન્ફ્યુઝન થાય છે ને તું વચ્ચે અટકી જાય. ડિસ્ટર્બ થઈ જાય છે, તો એનું રીઝન તને ખબર હોય એટલે કે ભાઈ એવું ડિસ્ટર્બ થવાનું છે. Freely એ talk થોડું થઈ જોઈએ એના ફ્રીલી થોડું કેમ એ Really talk. હા, ડર yes, sir. કહેવામાં કંઈ ડર જેવું તો કંઈ છે નહીં. બાકી આના કરતાં જે રિયલ ઇન્ટરવ્યૂ પેનલ હોય છે બહુ ફ્રેન્ડલી હોય છે. હા, એટલે ત્યાં કોઈ તમને ફોર્સથી ક્વેશ્ચન કરાવવાના ને તેમને એટલે હેલ્પિંગ હોય છે, એટલે ગભરાયા વગર. બાકી તો એકાદ બે ક્વેશ્ચનમાં એવું થાય છે એટલે તને એવું લાગતું હોય સ્ટ્રક્ચરના, મને તો એવું લાગે છે કે સ્ટ્રક્ચર રિલેટેડ ક્વેશ્ચનો હોય તો એમાં તો તને કોઈ પ્રોબ્લેમ લાગતો Yes, નથી. sir. પણ તો ઇરિગેશન રિલેટેડ થોડુંક તારે ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ, તારે ઇરિગેશન આ તો જીએસનું છે ને? GS નું છે. પણ તો જીએસમાં ઇરિગેશન રિલેટેડ ક્વેશ્ચન તો પૂછી જ શકે છે તમને. અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ રિલેટેડ હવે તારું અમે ક્વેશ્ચન કે આયા નહીં પ્રોજેક્ટ રિલેટેડ, પણ પ્રોજેક્ટ રિયલ સાઇટ મેનેજમેન્ટ હોય, ટેન્ડરિંગ રિલેટેડ, Yes, sir. કોન્ટ્રાક્ટ, Contract. એ પણ થોડુંક સાઈડમાં એકલા સ્ટ્રક્ચરના ક્વેશ્ચન એક્સપેક્ટ ના કરવા. પણ બાકી જનરલ એવી કોઈ કોમેન્ટ નથી, પણ થોડીક મેન્ટેન કામનેસ યસ સર. વચ્ચે જે થોડુંક એમ લાગે ગભરાવા જેવું એવું ના થવું જોઈએ. અને ઓવરઓલ 6-7 જે અમે ફ્રી આન્સરિંગ રાખવાનું. 7-8 જણ ઇન્ટરવ્યૂ કર્યા, સો વન ઓફ ધ 3 બેસ્ટ, સો યુ હેવ મેન્ટેન યોર રેકોર્ડ. ઓકે થેન્ક યુ. ઓકે, બી કોન્ફિડન્ટ યસ સર. and